વિક્રમ ફૂલે ચેણા કમ્પ્લેટ ઉગી ગયા છે. આનું આપણે ઓનલાઈન વેચાણ કરવાનું છે. ઓર્ગેનિક છે. આમાં કોઈ પણ જંતુનાશક દવા વાપરેલી નથી. પાયામાં ઓર્ગેનિક ખાતર નાખ્યું છે. ઓર્ગેનિક છે. કોઈ પણ કેમિકલ પેસ્ટિસાઇડ આપણે ઉપયોગ કરેલો નથી. લગી તારો બાપ નાકા વાળતો તો તૂટી જાય ને મારા કલેજા. આમાં હજી સુધી કાંઈ પણ સ્પ્રે નથી કર્યો કે છંટકાવ નથી કર્યો. આ વાવ્યતર એક ઓર્ગેનિક આપણે પાયામાં ઓર્ગેનિક ખાતર આપેલું છે કે કંઈ જ માવજત નથી કરેલી. એકદમ સરસ છે. કંઈ પણ રોગ પણ નથી અને સારા ચણા છે. નથી ફૂગ આવી કે નથી કંઈ જ નથી. ફાલ પણ આવવાનું ચાલુ થઈ ગયું છે. તો આપણે ઓર્ગેનિક કરી જમીનને ફળયુક્ત બનાવીએ. જમીનમાં બધા તત્વો હોય છે આ યુરિયા ખાતર, ડીએપી ખાતર એ બધા નષ્ટ કરી નાખે છે. નિંદામણ દવા તો બહુ જ નુકસાનકારક હોય છે. તો આપણે પણ ઓર્ગેનિક અપનાવીએ. હા જુઓ, આની અંદર આપણે ફાલ આવવાનું ચાલુ થઈ ગયું છે એટલે દૂધ અને ગોળનો ઉપયોગ કરવાનો છે. છંટકાવ કરવાનો છે. દૂધ અને ગોળ પણ દૂધ ને ગોળ જ્યારે આપણે પાકમાં કાંઈ પણ રોગ ના હોય, થીપ્સ કે કોઈ પણ ફૂગ, ત્યારે જ આપણે ઉપયોગ કરવાનો. દૂધ અને ગોળથી એટક વધશે. જો તમે થીપ્સ છે અને દૂધ ને ગોળનો ઉપયોગ કરશો તો તમારે એટક એનો વધે. તો દૂધ અને ગોળમાં પણ આપણે એના ટાઈમ પ્રમાણે ઉપયોગ કરવાનો હોય છે. આપણે આમાં અત્યારે કોઈ પણ જાતનો રોગ નથી અને ફાલ આવવાનો ચાલુ થઈ ગયો છે એટલે આપણે આમાં દૂધ ને ગોળનો સ્પ્રે આગળ કરીશું. બધા જ ખેડૂત મિત્રો ઓર્ગેનિક અપનાવીએ. અને આવા જ ઓર્ગેનિકના વિડીયો પણ આપણે યુટ્યુબમાં ખેડૂત મિત્રો જોઈ. આપણે માનનીય રાજ્ય દીક્ષિત તેના પણ ઓર્ગેનિક વિડીયો ઘણા બધા સારા આવે છે. તમે પણ જુઓ. ઘણા બધા બહુ સરસ સમજાવે છે. ઓર્ગેનિક અપનાવીએ. અને એવું નહીં આપણે ખેડૂત મિત્રોને જે વિડીયો જોવાલાયક છે બધા જ લોકો માટેનું જોવા માટેના હોય છે. તેમાં શરીરને લગતા બધા જ ઘણું બધું સમજાવે છે. તો યુટ્યુબમાં જાઓ, સર્ચ કરો રાજ્ય દીક્ષિત. સરસ સમજાવે છે અને ઓર્ગેનિકમાં પણ એમાં ઘણું બધું સમજાવે છે.